વડસર વિશ્વામિત્રી બ્રિજના કિનારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ દારૂની ધમધમથી ભઠ્ઠીઓ દેખાઈ ગઈ છે। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી સહિતની અનેક નદીઓના કિનારે વર્ષોથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। પોલીસને ચોપડે દારૂ ગાળનારાઓની યાદી પણ છે, પરંતુ તંત્રના આશીર્વાદને કારણે આ પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવામાં એક પણ ઉચ્ચ અધિકારી અંગત રસ લઈ કડક કાર્યવાહી કરતું નથી, જેના કારણે દેશી દારૂનો વેપલો બેરોકટોક ધમધમી રહ્યો છે। તેનું સેવન કરનારાઓ અનેક લોકોને નાની ઉંમરે જીવ ગુમાવ્યો છે। અનેક મહિલાઓ દારૂના વ્યસનના કારણે વિધવા બની છે, પરંતુ સરકારી તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરતું નથી, જેનું જીવંત પુરાવો શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને જોવા મળ્યો હતો। છેલ્લા એક પખવાડિયાથી શહેરને વિનાશક પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રીના 4 ઝોનમાં કામગીરી ચાલી રહી છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને પદાધિકારીઓ દ્વારા વારંવાર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તો રોજબરોજ કામગીરી નિહાળવા માટે જતા હોય છે। શુક્રવારે અધિકારીઓ સાથે તેઓ વડસર વિશ્વામિત્રીના કિનારે થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। ઉચ્ચ અધિકારીઓ સાથે પહોંચેલા દિલીપ રાણાએ ત્યાં દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાનું જોયું હતું। એટલું જ નહીં, દારૂ ભરેલા અનેક કારબા પણ ત્યાં પડેલા હતા। આ દ્રશ્યો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેના ફોટો પાડી શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારને મોકલી આપ્યા હતા। જો કે હવે જોવું રહ્યું કે શહેર પોલીસ કમિશનર દ્વારા દારૂ ગાળવાની ભઠ્ઠીઓ કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે છે કે કેમ, અને દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરતા ઈસમોનો વિડીયો પણ વાયરલ થયો છે, જેની સામે પગલાં ભરાય છે કે ખરા, ત્યાં હવે આવનારા સમયમાં જોવું રહ્યું।